મહેસાણાથી સમાચાર મળી આવ્યા છે કે કડી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કડી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા સહકારિતા સંમેલન યોજાયું। ચંપાબા ટાઉન હોલમાં યોજાયેલા આ સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંચ પરથી નીતિન પટેલે રાજકારણ, સહકાર અને સત્તાની ભૂખ અંગે ખુલ્લેઆમ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું છે કે ભાજપનો દુપટ્ટો લગાવી ગોરખ ધંધા કરનારા હવે ઓળખાઈ ગયા છે અને લોકો છેતરતા નથી। સાથે જ સહકારની ભાવના ઘટતી જઈ રહી છે એના પર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કામ કરનારને મહત્વ આપવાની જરૂર હોવાનું જણાવ્યું છે। ખેડૂતોની જમીન અને લોન કૌભાંડ અંગે ગંભીર આક્ષેપ સાથે તેમણે સહકાર ક્ષેત્રમાં શુદ્ધતા અને ઈમાનદારી જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે। એટલા માટે થઈ કે આપણે દીર્ઘ દ્રષ્ટિ રાખીએ છીએ। બીજા બધા તાલુકાએ પક્ષે કીધું એટલું જ કર્યું, પોતાનું કશું ઉમેર્યું નહીં। આપણે ઉમેરો કર્યો। મેં ચંદુભાઈને વાત કરી, ગોવિંદભાઈને વાત કરી, મહેશભાઈ સેક્રેટરીની વાત કરી કે ભાઈ તાલુકા સંઘ પણ આમાં જોડાવ। તમે આપણા માર્કેટ યાર્ડના કેમ્પસમાં જ છે તાલુકા સંઘ, આપણો જ કાર્ય કરો છો। એટલે એમણે તરત સંમતિ આપી। આમ તો આપણા અશોકભાઈ ચૌધરીને પણ દૂધસાગર ડેરીના જે પ્રમુખ છે એમને મેં આમંત્રણ આપ્યું હતું, પણ એમના આજે અમિતભાઈ શાહ સાહેબનો એક મોટો કાર્યક્રમ ઓરિસ્સામાં છે એટલે ઓરિસ્સા ગયા છે, નહીતર એમનું પણ આપણે અહીંયા મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું। એટલે કડીમાં આપણે એવું કર્યું કે તાલુકા સંઘ એ પણ સહકારી સંસ્થા છે, પણ તાલુકા સંઘ નાની કેપેસિટી ગણાય, માર્કેટ યાર્ડ મોટી કેપેસિટી ગણાય, પણ મોટો ભાઈ કંઈક કરે તો નાના ભાઈને જોડે રાખવો જોઈએ। એટલે આપણે તાલુકા સંઘને પણ ચંદુભાઈ, ભૈલાલભાઈને બધાને આમાં જોડ્યા, જે બીજા કોઈ તાલુકાએ આ બેઠા બે ચેરમેનો કોઈએ જોડ્યા નથી। આ દ્રષ્ટિ આપણા કડીમાં છે। કડી કેમ આગળ છે એ જયંતિભાઈ તમને જવાબ આ રીતે કે અમે વ્યાપક દીર્ઘ દ્રષ્ટિથી, પ્રેમથી બધાને સાથે રાખીએ છીએ। અમારું એકલું કંઈ પીપળું નથી અમે વગાડતા। એક જણનું પીપળું વાગે તો કોઈ સાંભળે નહીં, પણ ઢોલ નગારા હાથે બધું જો ચાલે તો આવું 500 જણાનો હોલ આખો ખીચો ખીચ ભરાઈ જાય। બીજું તમને બે મહેમાનોને, ત્રણેય મહેમાનોને કહું, આ બધા જે આગેવાનો બેઠા છે અમારા, એ ભાજપના આગેવાનો આ જ છે, તાલુકા પંચાયતના આગેવાનો આ છે, નગરપાલિકાના આગેવાનો આ છે અને જિલ્લા પંચાયતના આગેવાનો આ છે। વિધાનસભા લડવી હોય તો આ બધા જ કામ કરે તો જ જંગી બહુમતી મળે। લોકસભા જીતવી હોય તો આ બધા કામ કરે તો જંગી બહુમતી મળે। એટલે આ વ્યક્તિઓ નથી, આ એક એક ગામના માતબર મત લાવી શકે, દરેક સમાજમાં નામના પ્રતિષ્ઠા ધરાવતા હોય એવા બધા વ્યક્તિઓ આજે આપણા કડી તાલુકાનું, જેને ક્રીમ કહેવાય, જે કડી તાલુકાના અગ્રણીઓ કહેવાય, એવા લોકો અહીંયા આવ્યા છે। ખાલી ઘણી જગ્યાએ અમે જઈએ ફંક્શનમાં, અમારી નજર મારી તો બધા પડતી હોય, ક્યાંકથી લાઈન પ્રાથમિક શાળાના છોકરાઓ બેસાડીએ, ક્યાંકથી લાઈન તલાટીઓને કહે કે ભાઈ 25 જણા લેતા આવજો અને ખાલી ભીડ બતાવવાનો પ્રયત્ન કરે। એવું આમાંનું કોઈ નથી। આ બધા એક જણ 500 વોટનો, પોતાની જ્ઞાતિનો, પોતાના સમાજનો, પોતાના ગામના નેતા છે। વિનોદભાઈને ડિસ્ટ્રિક્ટ બેંક જીતવી હોય તો અમની જરૂર પડે, વિધાનસભા જીતવી હોય તો તમારી બધાની જરૂર પડે, તાલુકા પંચાયત આવશે એ જીતવી હોય તો તમારી બધાની જરૂર પડે, નગરપાલિકા આવશે એ જીતવી હોય તો તમારી બધાની જરૂર પડે। એટલા માટે જ હું કાયમ દરેક સભામાં કહું છું, આજે પહેલાં કહી દઉં, મોદી સાહેબનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। કોઈ એક વ્યક્તિથી કશું નથી થતું, સમજી લો। મોટા ભલા ગમે એવા હોય, ટેમ્પરરી સારું લાગે, પણ વધારે લાંબો સમય તમારે રાજકારણ ચલાવવું હોય, સંસ્થાઓ ચલાવવી હોય, તમારે પ્રગતિ કરવી હોય તો બધાનો સાથ સહકાર જોઈએ। એક બે જણાને હાથમાં રાખી, એક બે જણાને ગાડીમાં રાખી અને તમે ફર્યા કરો તો પછી એક ગાડીની મુદત પૂરી થાય એટલે વાત પૂરી થઈ જાય। આ ગોવિંદભાઈ ચેરમેન બન્યા હતા, અહીં બેઠા છે, એમની હાજરીમાં કહી દઉં, એ ચેરમેન બન્યા હતા ત્યારે મેં એમને કીધું હતું તો ગોવિંદભાઈ ગોવિંદપુરાથી આવો
માર્કેટ યાર્ડની ગાડી લઈ તો પાટીએ ચોકડીએ તમારા ગામમાંથી કોઈ બી કડી આવવું હોય તો આપણો ઓળખીતો કાર્યકર હોય તો ગાડીમાં બેસાડી જ લેજો. એકલા ખાલી આગળ હાથ રાખી અને આવતા નહીં, નહીંતર 5 વર્ષ પૂરા થશે ખબર એ નહીં પડે. આ સંખ્યા આપણે ત્યાં વધારે કેટલા માટે થઈ?